નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર। દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં ફરી વરસાદની ચેતવણી, સોલાર ફેન્સિંગ પર 15,000 રૂપિયાની સહાય, એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે, પાક વીમા યોજના ફરી શરૂ, 22મા હપ્તામાં મળશે 4,000 રૂપિયા, વીમા વગર વાહન ચલાવશો તો 40,000 રૂપિયાનો દંડ, મહિલાઓને ફ્રી ગેસ સિલિન્ડર, માત્ર 5 રૂપિયામાં રહેવાનું મકાન, જન્મના દાખલા માટે મોટું અપડેટ, ગેરંટી વગર મળશે ₹90,000ની લોન, પાણીનો ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય। તો ચાલો મિત્રો ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ। જો મિત્રો તમે પણ ગુજરાતમાં રહો છો તો આ વિડીયો સ્કીપ કરશો નહીં, કારણ કે હવામાનમાં મોટી હલચલ થવાની છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। રાજ્યમાં આગામી દિવસોમાં માહોલ બદલાવાની શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાંથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો ગુજરાત સુધી પહોંચશે તો વરસાદ પડી શકે છે અને જાન્યુઆરીના અંતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પણ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં અસર વધારે થઈ શકે છે। ખેડૂત મિત્રો, જો તમારો પાક જંગલી જાનવરોથી બરબાદ થાય છે તો આ સમાચાર તમારા માટે સોનાની જેમ છે। સરકારે સોલાર ફેન્સિંગ બનાવવા માટે નવી સહાય યોજના જાહેર કરી છે, જેમાં તમને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। વર્ષ 2026 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થાય ત્યારે જે ખેડૂત સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરશે તેને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની સહાય મળશે। હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી, જ્યારે શરૂ થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે, તમે એસબીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર કરો છો તો આ વિડીયો જોયા વગર આગળ ન વધશો। એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ 15 ફેબ્રુઆરી 2026થી આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે। જો તમે યોનો એપ, મોબાઈલ કે ઇન્ટરનેટ બેન્કિંગથી 25,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરો છો તો કોઈ ચાર્જ નહીં, પણ 25,000થી 1 લાખ સુધી ₹2 પ્લસ જીએસટી, 1 લાખથી 2 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર ₹6 પ્લસ જીએસટી અને 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી ₹10 પ્લસ જીએસટી ચૂકવવો પડશે। તો પૈસા મોકલતા પહેલાં વિચારજો। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને આવી બેન્કિંગ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ। ખેડૂત મિત્રો, જો તમારો પાક વરસાદ કે વાવાઝોડાથી નાશ પામે તો હવે ડરવાની જરૂર નથી। ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવા જઈ રહી છે અને ફેબ્રુઆરીથી ફરીથી એન્ટ્રી શરૂ થશે। આ વખતે ખેડૂતોને સીધો લાભ મળશે। વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટે નહીં એ માટે કડક નિયમો લાગુ થશે। જો નુકસાન થાય તો પાક વીમાની રકમ 48 કલાકમાં મળવાની વ્યવસ્થા થશે અને પ્રોસેસ પણ સરળ રહેશે। 22મા હપ્તામાં મળશે 4,000 રૂપિયા। ખેડૂત મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 22મો હપ્તો આવે છે તો આ વિડીયો આખો જોજો। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 હપ્તા આપે છે, દરેક હપ્તામાં 2,000 રૂપિયા। અત્યાર સુધી તેમાં કોઈ વધારો થયો નથી, પણ હવે ચર્ચા છે કે 22મા હપ્તામાં કેટલાક ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે। જેમને 21મો હપ્તો ટેકનિકલ કારણોસર નહીં મળ્યો હોય તેમને 22મા હપ્તા સાથે જ 21મો હપ્તો મળી શકે છે। આમ ઘણા ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે। જો સરકાર હપ્તાની રકમમાં વધારો કરે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને જ થશે। વીમા વગર વાહન ચલાવશો તો 40,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। તમે રોજ ગાડી ચલાવો છો તો આ સમાચાર જોયા વગર આગળ ન વધશો। મોટર વ્હીકલ એક્ટ 2019 પછી વીમા વગર વાહન ચલાવશો તો હવે ભારે દંડ અને જેલની જોગવાઈ પણ છે। પહેલી વાર પકડાય તો 2,000 દંડ અથવા 3 મહિના સુધીની જેલ, બીજી વાર પકડાયા તો સીધો 40,000 રૂપિયા દંડ અને 3 મહિના સુધી જેલ પણ થઈ શકે છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનનું આરસી પણ સસ્પેન્ડ કરી શકે છે। મહિલાઓને મળશે ફ્રી ગેસ સિલિન્ડર। મહિલાઓ ધ્યાન આપે, રસોઈ ખર્ચ ઓછો થવાનો છે, કારણ કે સરકાર તરફથી આવી રહી છે મોટી ભેટ। દિલ્હી સરકારે મહિલાઓ માટે મફત ગેસ સિલિન્ડરની યોજના પર મોટો નિર્ણય લીધો છે। આ યોજનામાં હોળી અને દિવાળી તહેવાર પર સિલિન્ડર ફ્રી મળશે, પરંતુ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં 300 કરોડના બજેટની મંજૂરી મળી છે। આ યોજના ભાજપના ચૂંટણી વચનોનો ભાગ હતી અને હવે તેને અમલમાં મૂકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। માત્ર 5 રૂપિયામાં રહેવાનું મકાન મળશે। જો તમે શ્રમિક છો અથવા શહેરમાં કામ કરવા આવો છો તો આ સમાચાર તમારી જિંદગી બદલી શકે છે। શ્રમિક બસેરા યોજના હેઠળ સરકાર હવે મજૂરોને માત્ર 5 રૂપિયામાં પ્રતિ દિવસ રહેવા માટે મકાન આપશે। રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવા આવાસ બનાવવામાં આવશે। કામના સ્થળથી 1 કિલોમીટરના વિસ્તારમાં ઘર મળશે। આ મકાનોમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને દવાખાના જેવી સુવિધાઓ રહેશે।
જન્મના દાખલા માટે મોટું અપડેટ. તમારો જન્મનો દાખલો 2020 પહેલાં બનાવેલો છે તો આ સમાચાર તમને સીધા અસર કરશે. હવે દરેક સરકારી કામ માટે QR કોડવાળો જન્મનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે 2020 પહેલાં બનેલા તમામ જન્મના દાખલાઓ હવે QR કોડ સાથે અપડેટ કરવાના રહેશે. આધાર સુધારા, સરકારી સ્કીમ અને અન્ય કામ માટે હવે માત્ર QR કોડવાળો દાખલો જ માન્ય રહેશે. સરકારના CVRC પોર્ટલ પરથી આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તમારો જન્મનો દાખલો ચેક કરો, QR કોડ ન હોય તો આજે જ અપડેટ કરાવો. ગેરંટી વગર મળશે ₹90,000ની લોન. તમે નાનો ધંધો શરૂ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ગેમ ચેન્જર છે. સરકાર હવે ગેરંટી વગર ₹90,000 સુધીની લોન આપી રહી છે અને આ યોજના 31 માર્ચ 2030 સુધી લાગુ રહેશે. આ લોન કુલ 3 હપ્તામાં મળશે. પહેલા 15,000, પછી 25,000 અને ત્રીજા હપ્તામાં ₹50,000. આ માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડથી જ અરજી કરી શકાશે. પાણીનો ટાંકો બનાવવા મળશે ₹75,000ની સહાય. ખેડૂત મિત્રો, જો તમારા ખેતરમાં પાણીની તકલીફ છે તો આ યોજના તમારા માટે સોનાની જેમ છે. સરકાર હવે ખેડૂતોને પાણીનો ટાંકો બનાવવા માટે ₹50,000થી ₹75,000 સુધીની આર્થિક સહાય આપી રહી છે. સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ ₹50,000 મળશે. SC અને ST ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ ₹75,000 સુધીની સહાય મળશે. આ યોજના માટે તમારે ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ભરવાનું રહેશે અને હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી. જ્યારે શરૂ થશે ત્યારે અમારા તરફથી તમને જાણ કરવામાં આવશે. ઠાકોર સમાજમાં DJ પર પ્રતિબંધ. ગુજરાતમાં એક સમાજે એવો નિર્ણય લીધો છે કે હવે બધે ચર્ચા થવા લાગી છે. ઠાકોર સમાજમાં હવે લગ્ન પ્રસંગોમાં DJના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સામાજિક સુધારાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કેટલાક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યો હતો. આ નિર્ણયથી ઠાકોર સમાજના લોકો હવે ખુદ આગળ આવીને સમાજને સુધારવાના રસ્તે લડી રહ્યા છે. શું મિત્રો, બીજા સમાજના લોકોએ પણ આવા નિર્ણયો લેવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ વાહન ચાલકો સાવધાન. જો તમે કાર કે બાઇકમાં LED કે HID લાઇટ લગાવી છે તો તમારું લાયસન્સ જતું રહેશે. ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનરે મોટો આદેશ આપ્યો છે. હવે કંપની ફિટેડ સિવાયની વધારે તેજ LED અને HID લાઇટ વાપરશો તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને જરૂર પડે વાહન જપ્ત પણ થઈ શકે છે. આ લાઇટ સામેથી આવનારા વાહન ચાલકોને આંધળા કરી દેશે અને એ જ કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ થશે, એટલે ચેકિંગ હવે કડક થવાનું છે. ત્યારબાદ વ્યાજખોરોની હવે ખેર નથી. વિધાનસભામાં સરકારે સ્પષ્ટ કહ્યું છે, વ્યાજખોરો સામે કડક કાયદો અમલમાં છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને ઘરના ખર્ચ, બાળકોના ભણતર અને વિદેશ મોકલવા માટે લોકો મજબૂરીમાં વ્યાજે પૈસા લેતા હોય છે અને એ જ કારણે વ્યાજખોરોનો ઝાડ વધતો જાય છે. હવે સરકાર અને ગુજરાત પોલીસ મળીને ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે, જેમાં વ્યાજખોરોને સીધા ટાર્ગેટ કરવામાં આવશે. આ અભિયાન 1-2 મહિના માટે નહીં, આ તો વ્યાજખોરો સામે લાંબી લડાઈ છે. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા અને અગત્યના સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે.